હવે બધું આપણે જોઈશું બધા ટોપિક A to Z ક્લિયર ને. કેમ કે મારા ઓફલાઈનનું કામ એટલું હોય ને આની રુચિ કે પોચાણ નહીં થતું વાંચું કહું ને તો. પછી બનાસકાંઠા લેક્ચર હોય, પ્રાજેશમાં લેક્ચર હોય, ઉત્ક્રાંતિમાં લેક્ચર હોય, પછી ગાંધીનગરની મોટા ભાગે એકેડમીમાં હું ભાષામાં હું એ રીતે ઈશ્વરની દયાથી બરોબર ને એ રીતે સાઈડમાં અહીંયા આખો દી કેટલા છોકરા ખબર હે ઢગલા ને ઢગલા ઢગલા ને ઢગલા. એટલે જ મને ઓલા કર્મદીપસિંહે કીધું કે તમે અહીંયા રાણા સાહેબના શરણે જાઓ કે ઇંગ્લિશ આવડશે. હા બરોબર છે. આજે જ મને પેલા મળ્યા હતા દિગ્વિજયસિંહ જાડેજા સીમના થ્રુથી મને એ અને કર્મદીપસિંહ મિત્ર છે એસટી છે અહીંયા છે ને ગાંધીનગરમાં જ. કઈ નહીં ચલો કરીએ શરૂઆત બરોબર. ચલો નવો ટોપિક સ્ટાર્ટ કરીએ અને રુચિ એ છે ડિગ્રી. ક્લિયર? તો કે ડિગ્રી છે શું? તો કે ડિગ્રી વપરાય છે સરખામણી કરવા માટે. સરખામણી એટલે શું? તો કે ભાઈ તમે મારા જેટલા હોશિયાર છો, તમે સૌથી વધુ હોશિયાર છો અને તમે મારા જેટલા હોશિયાર છો. તો સરખામણી 3 રીતે થાય. ડિગ્રીના પ્રકાર પણ 3. સપોઝ કે પહેલી ડિગ્રી છે એ છે પોઝિટિવ ડિગ્રી, બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી. ક્લિયર? સૌથી પહેલા આપણે જોઈએ પોઝિટિવ ડિગ્રી. તો શોર્ટમાં આપણે આને કહીશું ખાલી પીડી. ક્લિયર છે? એક વાક્ય લો સપોઝ કે આઈ એમ એઝ ક્લેવર એઝ યુ આર. સપોઝ કે હું તમારા જેટલો હોશિયાર છું. તો કે નિયમ શું છે? કઈ રીતે બને? તો નિયમ જુઓ. તો કે બે કરતાની વાત થાય, બે કરતાની સરખામણી. તો આગળ છે હું અને પાછળ તમે. ભલે ક્યાં બે કરતા. ક્લિયર? પછી જો પીડીમાં એસ વાળું પદ આવે તો છે અહીંયા એસ. ક્લિયર? જેનો અર્થ હું તમને લખવાનો ટાઈમ આપીશ, ડોન્ટ વરી. જેનો અર્થ ના જેટલું થાય. તો ગુજરાતીમાં કેવો શબ્દ છે? જેટલો, જેટલી, જેટલા. ક્લિયર કે નહીં? હવે જુઓ એસ નું નકાર નોટ મૂકવાનું. હવે 2 વાર એસ છે કે નહીં? તો 1 વાર કરી નાખવાનું 100 એસ થાય. આ રીતે સપોઝ કે હું વાક્ય લઉં, આ વાક્યને નકાર કરવું હોય તો આઈ પછી એમ નકાર છે એટલે નોટ. હવે અહીંયા એસ 2 વાર છે કે નહીં? તો પહેલી વાર એસનું કરી નાખવાનું 100 ક્લેવર એસ યુ આર. અહીંયા યુ આર મૂકો કે યુ મૂકો બંને ચાલે. ક્લિયર? ગુજરાતી શું થાય? હું તમારા જેટલો હોશિયાર નથી. આ રીતે ખબર પડી કે નહીં? હેડિંગમાં તો ડિગ્રી આ લખો બધી વસ્તુ લખતા જાઓ. ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો તમે પણ સાથે સાથે લખો. ક્લિયર? આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે ભાઈ હું તમને લાઈવ બેચ જેવું અથવા તો જે ઓફલાઈન જેવું છે એના જેવું તમને ફીલ કરાવડાવું. ના ખબર પડે તો 1000 ક્વેશ્ચન પૂછજો.
ક્લિયર કે નહીં? હવે હું તમને આના 4 થી 5 વાક્ય આપું છું, અથવા તો આપી જ દઉં. ચલો, ક્લિયર? આ બધા વાક્ય છે. આ દરેક વાક્યનું તમારે હકાર નકાર પ્રશ્ન જ કરવાનું છે, વિથ ગુજરાતી લખવાનું છે. ક્લિયર કે નહીં? દરેક વાક્યનું હકાર નકાર પ્રશ્ન. કેટલા વાક્ય છે? 1 2 3 4 ને 5. અને આ વાક્ય છે તમારા હોમવર્કના છે. એ રીતે કરતા જાઓ, એટલે સાથે સાથે તમારું કામ પણ થઈ જાય અને સોલ્યુશન પણ થઈ જાય, અને હું ચેક પણ અહીંયા જ કરી આપું. સચિન જેટલું સારું એડ કરી દો. સારું સારું રમ્યો. બસ એમ સર ના કરી લેવાનું. જે ટેન્સમાં તમે પ્રશ્ન બનાવો જ રીતે. ક્લિયર? ઓકે. ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા વિડીયો પોઝ કરી દેવાનો અને આ બધા વાક્ય તમારે જાતે બનાવવાના. જ્યારે બની જાય એટલે જ્યારે હું સોલ્વ કરાવું એ વિડીયોમાં તમારે પહોંચી જવાનું ડાયરેક્ટ ત્યાં. લોકો બિંદાસથી. પૂછજો વચ્ચે કાંઈ પણ ડાઉટ.
સારું રમ્યું. સારું રમ્યો. હા, વિરાટ કોહલી સચિન જેટલું સારું રમ્યો. સર રમ્યોમાં કયો કાર્ડ લીધો? રમ્યો એટલે યધઈ વાળો. વર્તમાનકાળ? ના, ના, પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં શું આવે? યધ ઈલ હતા. હતા. રમ્યો હતો હોય ને તો એ થાય. છે હોય તો પૂર્ણ વર્તમાન. અહીંયા ખાલી યધઈ, સાદો ભૂતકાળ, સબ્જેક્ટ પ્લસ V2. અહીંયા વોઝ પણ ના આવે. ક્લિયર ને? ટ્રાય કરો, પછી આપણે સોલ્વ કરશું એટલે તમને આઈડિયા આવી જશે. કયા? ડન. આ તો પછી લખી નાખજો, બરોબર? ચલો, હું તમારા જેટલો હોશિયાર છું. હું એટલે આ તો વાક્ય થઈ ગયું ને ઉપર જ. હું તમારા જેટલો હોશિયાર છું, કરવાની જરૂર નથી. અંગ્રેજી ગુજરાતી જેટલું સરળ છે. વાત અંગ્રેજીની થાય, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, છે એટલે ઇઝ. જેટલું સરળ તો એઝ ઇઝી એઝ ગુજરાતી.
ગુજરાતી ઇઝ લખો, ગુજરાતી લખો, બંને એક જ છે. ક્લિયર કે નહીં? નકાર શું થાય? અંગ્રેજી ગુજરાતી જેટલું સરળ નથી. ઇંગ્લિશ ઇઝ નોટ સો ઇઝી એઝ ગુજરાતી ઇઝ. ક્લિયર? પછી ગાંધીનગર રાજકોટ જેટલું સુંદર નથી. ડાયરેક્ટ વાક્ય નકાર આપ્યું તો ગાંધીનગર ઇઝ નોટ સો બ્યુટીફુલ એઝ રાજકોટ. રાજકોટ ઇઝ કે રાજકોટ બંને એક જ. ક્લિયર? પછી ગાંધીનગર રાજકોટ જેટલું સુંદર છે. ગાંધીનગર ઇઝ એઝ બ્યુટીફુલ એઝ રાજકોટ. ધન પછી વિરાટ કોહલી સચિન જેટલું સારું રમ્યું. આમાં મોટા ભાગે ભૂલ પડી હશે કે ભાઈ કયું શબ્દ ક્યાં મૂકવું. ક્લિયર? તો જો વિરાટ કોહલીને શોર્ટમાં લખો વીકે. હવે રમ્યો સાદો ભૂતકાળ એટલે પ્લેડ. પ્લેડ બહાર આવવું જોઈએ. ક્લિયર કે નહીં? અંદર શું આવવું જોઈએ જોયો? જેટલું સારું તો એઝ ગુડ એઝ સચિન. સમજાણું કે નહીં? અહીંયા વોઝ વર્ક કે ના આવવું જોઈએ, કેમ કે આમ સાદા ભૂતકાળ છે. સાદા ભૂતકાળની વાક્યના સબ્જેક્ટ પ્લસ વી ટુ. ખબર પડી કે નહીં ગાઈસ? એ રીતે. હવે નકાર શું થાય? વિરાટ કોહલી ડીડ નોટ પ્લે. સાદા ભૂતકાળમાં શું આવે? ડીડ નોટ પ્લે. ડીડ આવી ગયું શું મૂકવાનું? V1. પછી નકાર છે એટલે એઝનું કરી નાખવાનું સો ગુડ એઝ સચિન. રેડી? કંઈ ભૂલ હોય તો સુધાર નાખજો, ડોન્ટ વરી. આ રીતે ડન છે? કોઈ ડાઉટ? ભારત અમેરિકા જેટલું વિકસિત છે. ભારત એટલે ઇન્ડિયા, છે એટલે ઇઝ. જેટલું વિકસિત તો એઝ ડેવલપ્ડ એઝ અમેરિકા. આ રીતે. આ ડેવલપ્ડ ક્રિયા નથી પણ આ વિશેષણ જ છે. સમજાણું કે નહીં? વિકાસશીલ વિકસિતને શું કહેવાય? ડેવલપ્ડ. અને વિકાસશીલ હોય તો ડેવલપિંગ. ચલો અહીં સુધી કંઈ ડાઉટ હોય તો પૂછો, કંઈ ભૂલ હોય તો સુધાર નાખો, ડોન્ટ વરી. રેડી છે? જોઈ લ્યો. નકાર શું થાય? ભારત અમેરિકા જેટલું વિકસિત નથી. ઇન્ડિયા ઇઝ નોટ સો ડેવલપ્ડ એઝ અમેરિકા. ક્લિયર કે નહીં? આ વાક્ય તમે હોમવર્કમાં કરી નાખજો, પછી બતાવી દેજો. ચલો પીડી આપણે શીખી ગયા. હવે તમને ખબર છે કે આપણે જે મૂકીએ છીએ એઝની વચ્ચે એ વિશેષણ છે. શું છે? એઝ, ગુડ, એઝ એક વિશેષણ છે. હવે જુઓ, એ વિશેષણના પ્રકાર તમારે શીખવાના હોય. ડિગ્રી 3 છે તો ટોપિકનું નામ છે ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ. વિશેષણને કહેવાય એડજેક્ટિવ. હવે ડિગ્રી 3 તો વિશેષણના પ્રકારે 3. એક હોય છે પીડીનું પોઝિટિવ ડિગ્રીનું વિશેષણ, એક હોય છે સીડીનું એટલે કમ્પેરેટિવનું વિશેષણ, અને એક હોય છે એસટીનું એટલે સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ. ક્લિયર? સૌથી પહેલા જોઈએ, જો વિશેષણ અલગ અલગ રીતે બને. એક સપોઝ કે ઉપરથી બનેલું જ હોય. મેં તમને વર્બની બુક આપી છે, વર્બના પીડીએફમાં છે જ. એની પાછળ શું છે તો કે છેલ્લા 3-4 પેજ છે ને એ વિશેષણના પીડીએફ છે. ડન? એમાં મળી જશે. સપોઝ કે જો સારું એટલે શું થાય? ગુડ. હવે આ શબ્દ અહીંયા જઈને તો ગુજરાતીમાં તમારે એડ કરવાનું વધારે, અને ગુડનું થઈ જાય બેટર. ગુજરાતી શું થાય? વધારે સારું. ક્લિયર? આ તમારે યાદ રાખવાનું હોય. આ શબ્દ અહીંયા જાય તો ગુજરાતીમાં આવવું જોઈએ સૌથી, અને બેસ્ટનું થઈ જાય, સોરી બેટરનું થઈ જાય બેસ્ટ. અને એવો નિયમ છે કે સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ લાગે તો અહીં કરવાનું ધ બેસ્ટ. સમજાણું કે નહીં? સુપરલેટિવ ડિગ્રી હોય ને આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે. ગુજરાતી શું થાય? સૌથી સારું. અહીંયા સૌથી શબ્દ આવવો જોઈએ, અહીંયા વધારે શબ્દ આવવો જોઈએ, અને અહીંયા કાંઈ ના આવવું જોઈએ. ખબર પડી કે નહીં? સારું, વધારે સારું અને સૌથી સારું. હવે એક તમારે વિશેષણ બનાવતા શીખવાનું હોય. સપોઝ કે જુઓ હોશિયાર. ક્લિયર? હોશિયાર અંગ્રેજીમાં શું કહેવાય? ક્લેવર. હવે આ શબ્દ અહીંયા જાય તો પાછળ તમારે મૂકવાનું ઈઆર. શું મૂકવાનું? ઈઆર. તો પેલા ક્લેવર લખો અને પાછળ મૂકી દો ઈઆર એટલે ક્લેવર. શું થાય? વધારે હોશિયાર. અહીં સુધી કંઈ ડાઉટ? અને રુચિ ક્લિયર છે ને? હવે આ શબ્દ અહીંયા જાય તો પાછળ લાગે ઈએસટી. ક્લિયર? તો પેલા ક્લેવર લખો, આ ક્લેવર. હવે ઈએસટી મૂકી દો, ઈએસટી. અને સુપરલેટિવ છે આગળ ધ લાગે, ધ ક્લેવરેસ્ટ. ગુજરાતીમાં શું આવવું જોઈએ? સૌથી હોશિયાર. વેરી ગુડ. આ રીતે ઈઆર ને ઈએસટી. ડન? હજી એક રીતે વિશેષણ બને. ઘણીવાર સ્પેલિંગની પાછળ ઈઆર સેટ ના પણ થાય. સપોઝ કે કેવું? સપોઝ કે સુંદર. સુંદર અંગ્રેજીમાં શું કહેવાય?
બ્યુટીફુલ. ક્લિયર? હવે આ શબ્દ અહીંયા જાય તો તમારે ત્યાં પાછળ મૂકવાનું મોર. ક્લિયર કે નહીં? એટલે શું બને? મોર બ્યુટીફુલ. ગુજરાતી શું થાય? વધારે સુંદર. આ રીતે. હવે આ શબ્દ અહીંયા જાય તો આગળ મૂકવાનું મોસ્ટ. ધ મોસ્ટ બ્યુટીફુલ. સૌથી સુંદર. ખબર પડી કે નહીં? આ વિશેષણના પ્રકાર હતા. હવે તમને એવો ડાઉટ થતો હશે કે ક્યાં મારે ઈઆર લગાડવું ને ક્યાં મારે મોર લગાડવું. ક્લિયર કે નહીં? સપોઝ કે ઈઝી હોય તો વધારે ઈઝી એટલે શું થાય? સરળ. વધારે સરળને શું કહેવાય? વધારે સરળ કેવું હોય તો ઈઝીઆર થાય કે ન થાય? તો હમણાં જોઈએ. ચલો હવે જો અહીંથી બે ભાગ પડે કે ભાઈ ક્યારે મારે ઈઆર મૂકવું અને ક્યારે મારે મોર મૂકવું. તો સ્પેલિંગ આપેલું ને સ્પેલિંગમાં એમાં સ્વરની સંખ્યા 2 હોય ને 2 તો ત્યાં તમારે ઈઆર અથવા ઈએસટી મૂકવું. શું મૂકવું? ઈઆર અથવા ઈએસટી. આમાં કેટલા સ્વર છે? 1 અને 2 એટલે આપણે ઈઆર મૂક્યું ને ઈએસટી મૂક્યું. સમજાણું કે નહીં? અને સ્વરની સંખ્યા 2 થી વધુ હોય 3 4 ટૂંકમાં 3 પછીની બધી 3 અથવા 3 પછીની 3 4 5 6 7 8 9 10 2 નહીં તો ત્યાં શું લાગે? મોર અથવા મોસ્ટ. તો બ્યુટીફુલ સ્પેલિંગ છે કેટલો સ્વર છે? 1 2 3 4 ને 5. તો શું લાગ્યું? મોર અથવા મોસ્ટ. હવે મેં તમને પૂછ્યું ઈઝીનું. ઈઝીમાં કેટલા સ્વર છે? 1 અને 2. તો શું લાગે? ઈઆર અથવા ઈએસટી? ઇઝીયર ને ઇઝીએસ્ટ. ખબર પડી કે નહીં? થઈ ગયું કે નહીં? હાઈ હોય તો હાઈ કેટલા સ્વર થાય? એક જ થાય. તો ઈઆર અથવા ઈએસટી લાગે. હાયર ને હાઈએસ્ટ. સમજાણું કે નહીં? એક હોય કે બે હોય તમારે શું મૂકવાનું? ઈઆર. હા, 2 કરતા હા એટલે મોર ને મોસ્ટ. ડન કે નહીં? લખી નાખો આખે આખું. ના ખબર પડે તો બિંદાસ પૂછજો.
અને પછી બિનસચિવાલયની તૈયારી કેટલા સમય કરી તમે? હું લાગ્યો ત્યારે હું આમ તો 2020 થી ગાંધીનગરમાં હતો અને તૈયારી કરતો ને હારે જોબ કરતો ડેટા ઓપરેટર જીઆઈડીસી બરોબર. બે થતો હારવારી બરોબર છે. અને પાસ થયા પછી એટલે પોસ્ટિંગ આવેલી તો આગળ તૈયારી થાય ને. હા બરોબર છે. કેટલી ઉંમર થઈ તમારી? 98 માં જન્મ તારીખે 27 થયા છે. બરોબર છે. મંથ કયો? ત્રીજો 8 માર્ચ. 8 માર્ચ મહિલા દિવસ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ઓકે લખાઈ ગયું? ઓકે ચલો ડન. ચલો હવે તમે જે ડિગ્રી શીખો છો ને અથવા જે ડિગ્રીનો યુઝ કરો ને એના વિશેષણો પડવાના. હવે આપણે પીડી શીખી ગયા, હવે આપણે શું શીખશું? સીડી. તો આ લાઈનમાંથી જ વિશેષણો પડવાના. કાં ઈઆર આવવો જોઈએ અથવા ઉપરથી બનેલું હોય એ અથવા તો મોર. પછી આ શીખી જશું તો ક્યાં? સુપર ડિગ્રીમાં કાં ઈએસટી લાગવું જોઈએ કાં મોસ્ટ લાગવું જોઈએ. એટલે પોતપોતાની ડિગ્રીના વિશેષણો પડવાના. અહીંથી નહીં જેનું છે ડિગ્રી એ. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી. શોર્ટમાં આપણે આને કહીશું સીડી. એક વાક્ય લઉં. સપોઝ કે આઈ એમ બેટર ધેન યુ. અહીંયા ધેન શબ્દ આવ્યો એટલે હું ધેનનો તમને ઉલ્લેખ કરી આપું. ધેનના બે સ્પેલિંગ છે. ધેનનો મતલબ એક થાય ત્યારે, સમયની વાત કરે, અને એક આ ધેન છે જેમાં એકમાં ઈ છે અને એકમાં એ છે. ક્લિયર? અને આ વાત કરે છે ડિગ્રીની, સરખામણીની. ક્લિયર કે નહીં? આનો ગુજરાતી થાય ના કરતા, એવો મતલબ થાય ના કરતા. ચલો જોઈએ શું આનો મતલબ થાય. તો કે હું તમારા કરતા વધારે સારો છું. નિયમ શું છે? જો નિયમ એવું કહે છે કે બે કરતાની સરખામણી થાય. પીડીમાં પણ બે અને આ સીડીમાં પણ બે. ક્લિયર કે નહીં? આને શોર્ટમાં કહેવાય સીડી. તો કે સીડીમાં ધેન વાળું પદ આવે જેનો અર્થ ના કરતા વધારે થાય. ક્લિયર કે નહીં? એવો મતલબ આવો જો ના કરતા વધારે. તો અંગ્રેજીમાં ધેન છે અને ગુજરાતીમાં કરતા વધારે પણ શબ્દ છે. ક્લિયર કે નહીં? બસ પતી ગયું. નકારમાં શું થાય? ડાયરેક્ટ નોટ મૂકી દેવાનું. પેલા જેવો નિયમ નથી કે એઝ એઝ નું સો એઝ થાય. ડાયરેક્ટ મૂકી દો નોટ. આઈ એમ નોટ બેટર ધેન યુ. હું તમારા કરતા વધારે સારો નથી. સમજાણું કે નહીં? લખી નાખો. લખાઈ ગયું. ડન. ચલો હવે પાછાના એક્ઝામ્પલ જોઈએ.
આ તમારા એક્ઝામ્પલ છે. આ 3 વાક્ય તમારા હોમવર્કના છે. આ 4 વાક્ય અત્યારે બનાવો. ક્લિયર? જરૂર પડે ત્યાં બિંદાસ આગળ જુઓ, પૂછો. બસ તમારા સબ્જેક્ટ ક્લિયર થવા જોઈએ. ઊંચોમાં સર હાઈએસ્ટ એમ કે ટોલ માણસની વાત થાય ને તો એ કોની થાય? હાઇટની ઊંચી થાય, અને હાઇટ હોય ટોલર. ટોલર ક્લિયર ને? ઓનલાઈન જોતા વિદ્યાર્થીઓ કાંઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. ક્લિયર? રોજના વિડીયો જોજો, રોજની પ્રેક્ટિસ કરજો. યાદ ટેન્સ અને પેસિવ એ સ્ટ્રોંગ રાખવાના. હવે તો અનુવાદના વિડીયો પણ આવી ગયા છે. ટોટલ 6 વિડીયો આવ્યા. થોડા દિવસમાં નવા વિડીયો ઘણા આવશે. તમારે જોતું જવાનું, હોમવર્ક કરતું જવાનું. ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો હકાર નકારનું ગુજરાતી લખજો. જેટલું તમારું ગુજરાતી સ્ટ્રોંગ હશે એવી તમારી ભાષા પર પ્રભુત્વ વધારે હશે. જોઈએ ને? જેટલું તમારું અનુવાદ સ્ટ્રોંગ હશે. આપણે ગુજરાતી વિદ્યાર્થીઓ છે, આપણે ક્યારેય ગુજરાતીને સાથ નહીં છોડી શકીએ. છોડશું તો અંગ્રેજી નહીં આવડે. પૂછો અનિરુદ્ધસિંહ, પૂછો. ક્લિયર? ઓકે, ત્રીજા વાક્ય પૂછો. પહોંચ્યા ને? હવે જોઈ નાખજો સાથે, હું સોલ્વ કરાવી દઉં. ક્લિયર? ભાવ છે ને? વાંધો નથી ને? ઓકે, ચલો.
હવે રાહુલ રામ કરતાં વધારે ઊંચો છે, વાત થઈ રાહુલની તો લખો રાહુલ. રાહુલ છે એટલે ઇઝ વધારે ઊંચો. ઊંચો એટલે થાય ટોલ, અને ટોલનું થાય શું થાય? ટોલર. કરતા એટલે ધેન, અને રામ એટલે રામ. રામ લખો કે રામ ઇઝ લખો, બંને ચાલે. નકાર શું થાય? રાહુલ રામ કરતા વધારે ઊંચો નથી. રાહુલ ઇઝ નોટ ટોલર ધેન રામ. ક્લિયર? પછી વિરાટ કોહલી સચિન કરતા વધારે સારું રમ્યો. તો વિરાટ કોહલીને શોર્ટમાં આપણે કહીશું વીકે. રમ્યો એટલે પ્લેડ. કરતા વધારે સારું એટલે બેટર ધેન સચિન. ક્લિયર? પછી નકાર થાય વિરાટ કોહલી સચિન કરતા વધારે સારું રમ્યું નહીં. વિરાટ કોહલી ડીડ નોટ પ્લે. ડીડ આવી ગયો એટલે શું થઈ જાય? V1. ક્લિયર ને? સાદો ભૂતકાળ. ડીડ નોટ પ્લે બેટર ધેન સચિન. ક્લિયર છે? પછી તમે મારા કરતા વધારે હોશિયાર નથી. ડાયરેક્ટ નકાર આપ્યું તો યુ આર નોટ. હોશિયાર એટલે ક્લેવર, અને વધારે હોશિયાર એટલે ક્લેવરર. ક્લેવરર ધેન મારા કરતા એટલે શું આવે? અનિરુચિ ધેન શું? ધેન મી. ધેન મી નો આવે, ધેન આઈ આવે. કેમ કે મી કેમ ના આવે? એનો મતલબ એવું છે કે અહીંયા કર્તા વિભક્તિ છે ને, આગળ કર્તા વિભક્તિ, તો બંને વિભક્તિ સરખી વિભક્તિની સરખામણી થાય. હવે જો અહીંયા કરતા યુ કરતા છે ને હું અહીંયા મી મૂકું તો અહીંયા કર્મ વિભક્તિ થઈ જાય. એટલે તમને ઘણીવાર એક્ઝામમાં આ પણ પૂછાઈ જાય ગ્રામર તરીકે. બંને બાજુ વિભક્તિ કેવી રહેવી જોઈએ? સરખી. ક્લિયર કે નહીં? પછી તમે મારા કરતા વધારે હોશિયાર છો. યુ આર ક્લેવર ધેન આઈ. ડન? મી નહીં આવે. પછી મેં તમારા કરતા વધારે માર્ક મેળવ્યા. મેં એટલે આઈ. મેળવ્યા એટલે સાદો ભૂતકાળ ગોટ. ક્લિયર? વધારે માર્ક એટલે મોર માર્ક કયો? મોર માર્ક્સ ધેન યુ. આઈ ગોટ મોર માર્ક્સ ધેન યુ, અથવા આઈ ગોટ માર્ક્સ મોર ધેન યુ. બે રીતે થાય. સમજાણું કે સમજાણું? મોર ધેન યુ પણ ચાલે અને મોર માર્ક્સ ધેન યુ પણ ચાલે. નકાર શું થાય? મેં તમારા કરતા વધારે માર્ક મેળવ્યા નહીં. આઈ ડીડ નોટ ગેટ. ગોટનું થઈ ગેટ. આઈ ડીડ નોટ ગેટ સાદો ભૂતકાળ મોર માર્ક્સ ધેન યુ. ખબર પડી કે નહીં? પછી હું તમારા કરતા વધારે હોશિયાર નથી. આ થઈ ગયું. દિવાળી હોલી કરતા વધારે પ્રખ્યાત છે. દિવાળી ઇઝ ફેમસ. અને ફેમસમાં શું થાય? ફેમસર થાય. મોર લાગે, ઈયર લાગે ફેમસમાં. હા, મોર ફેમસ. તો દિવાળી ઇઝ મોર ફેમસ દેન હોલી. ફેમસ કયો કે પોપ્યુલર કયો, બધા એક જ શબ્દ થાય. ક્લિયર ને? પછી રામ રાહુલ કરતા વધારે પૈસાદાર છે. પૈસાદાર એટલે રીચનું. તો રામ ઇઝ રિચર ધેન રાહુલ. ખબર પડી કે નહીં? આપણે પીડી અને સીડી શીખી ગયા. હવે તમને એક્ઝામમાં એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રી, બીજી ડિગ્રીમાંથી પહેલી ડિગ્રીમાં ચેન્જ કરતા પૂછાય. જો સુપરલેટિવ વચ્ચે આવી ગઈ, પણ આપણે વચ્ચે ડિગ્રી ચેન્જ કરતા શીખીએ. ઘણી આ ભૂલી જાઓ. હજી આપણે બે ડિગ્રીમાં રમીએ. ક્લિયર? જો તમને ડિગ્રી ચેન્જ કરવાનું પૂછે કે પીડીમાંથી તમારે જવાનું છે સીડીમાં, અને સીડીમાંથી પાછું આવવાનું છે પીડીમાં. ક્લિયર? જો એક વાક્ય લઉં. સપોઝ કે આઈ એમ એઝ ગુડ એઝ યુ આર. ગુજરાતી શું થાય? હું તમારા જેટલો સારો છું. આ કઈ ડિગ્રી છે? એઝ એસ વાળી. જો આ છે પીડી. ઓળખવી કેમ? તો કે અંગ્રેજીમાં એઝ એ શબ્દ હોય, અથવા તો સો એઝ હોય. ગુજરાતીથી કઈ રીતે ઓળખવી? તો કે જેટલો જેટલી શબ્દ હોય. આની ઓળખ. રેડી? હવે તમારે ક્યાં જવાનું છે? ડિગ્રી ચેન્જ કરવાની છે. તો 3 નિયમ છે. નિયમ શું છે? પહેલા નંબરનો કે કર્તાનો ક્રમ બદલવો. પેલા આઈ એમ છે તો એને છેલ્લે લઈ જાઓ, અને છેલ્લે યુ આર છે તો તમે પહેલા લઈ લો. એક આ નિયમ. બીજો નિયમ એવો છે, પોઝિટિવ હોય તો નેગેટિવ કરી દેવાનું, અને નેગેટિવ હોય તો પોઝિટિવ કરી દેવાનું. હકારનું નકાર ને નકારનું હકાર. ડન છે? હવે ત્રીજો નિયમ શું છે? વાક્યનો અર્થ ન બદલવો જોઈએ. ક્લિયર કે નહીં? ભલે તમે ડિગ્રી ચેન્જ કરો, પીડીમાંથી સીડી, સીડીમાંથી પીડી, પણ મિનિંગ ચેન્જ ના થવો જોઈએ. ક્લિયર કે નહીં? હવે જો હવે આપણે ડિગ્રી ચેન્જ કરીએ. પીડી છે, પીડીમાંથી હવે આપણે જવાનું છે સીડીમાં. ચલો, સૌથી પહેલા શું કરતું? કર્તાનો ક્રમ.
તો યુ આર છેલ્લે હે ને પહેલા લઈ લો. ચલો યુ આર લઈ લીધું. પછી શું કરવાનું? હકારનું નકાર. તો હકાર છે તો અહીં કરી નાખો નકાર એટલે નોટ. ક્લિયર કે નહીં? હવે આ સીડી છે તો આપણે એઝસ નહીં લઈ શકીએ. લઈ શકશું કેમ કે એ તો પીડી ની ઓળખ છે. તો આપણે ગુડ લઈને ગુડનું શું કરી નાખવાનું? વેરી ગુડ. તો કરી નાખવાનું બેટર. હવે આની ઓળખ શું છે? ધેન છે ને. હવે આ પેલો કરતા છે એને છેલ્લે મૂકી દો. ધેન આઈ એમ. એ રીતે. હવે ગુજરાતી કરો. ગુજરાતી કેમ કરવાનું? પેલો શબ્દ પહેલા. યુ એટલે તમે. હવે છેલ્લેથી સ્ટાર્ટ કરો. મારા કરતા વધારે સારા નથી. ટૂંકમાં કેટલા સારા છો? મારા જેટલા જ સારા છો. થઈ ગયા મિનિંગ સરખો. લખી નાખો. ક્લિયર ને? આરામથી લખો, જોજો, વિચારજો. ખાલી 3 નિયમ તમને યાદ રહી ગયા એટલે તમને ડિગ્રી ચેન્જ કરતા આવડી ગઈ. ક્લિયર ને? લખાઈ ગયું? ઓકે. હવે હું તમને 4 થી 5 વાક્ય આપું છું. દરેક અથવા 2-3 વાક્ય આપું છું. એ દરેક વાક્યને તમારે ડિગ્રી ચેન્જ કરવાની. પીડી હોય તો સીડી, સીડી હોય તો પીડી. જો પીડી ની કેવી ઓળખ છે? એઝસ વાળી. ગુજરાતીમાં જેટલો છે એટલી. એમ સીડી ની ઓળખ છે ધ્યેન વાળો શબ્દ. અને ગુજરાતીમાં કેમ ખબર પડે કે આ સીડી છે? તો કરતા વધારે અથવા ટૂંકમાં ખાલી કરતા શબ્દ હોવો જોઈએ. ખબર પડી કે નહીં? આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની. ચલો લખી આપું છું નવા વાક્ય. જો તમે મારા કરતા વધારે સારા છો. પછી જોઈએ ગાંધીનગર અમદાવાદ જેટલું સુંદર નથી. દિવાળી હોળી જેટલી પ્રખ્યાત છે. છે ને આપણે હતી કરી નાખીએ. વખતે ચેન્જ કરીએ, વોશ કરી નાખીએ. પછી છે વિરાટ કોહલી સચિન જેટલું સારું રમ્યો. ક્લિયર? પહેલાનું અંગ્રેજી કહીને પછી ડિગ્રી ચેન્જ કરવાની. સૌથી પહેલા ડિગ્રી ઓળખો, એનું અંગ્રેજી કરો અને પછી તમારે એ ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં જવાનું. ક્લિયર છે ને? જે તમારો હાથ બેસે અને તમારી ભાષામાં મૌલિકતા વધે. પછી આ બધાના એમસીક્યુના વિડીયો પણ આપણે ઢગલા લાવશું.
ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે લખજો. ક્લિયર? તમને આઈડિયા આવે. હોળીને સર હોલી જ કહેવાય? હા, હોળી ને હોળી જ. યસ, આપણે જે ફેસ્ટિવલ છે એનું અંગ્રેજી જ થાય. લખાઈ ગયું સર. ક્લિયર ને? ચલો હવે હું સોલ્વ કરાવું છું, તમે જોજો. તમે મારા કરતાં વધારે સારા છો. 2 ડિગ્રી હોય. જો એક હોય પીડી, ગુજરાતીમાં ખબર પડે જેટલું, અને એક હોય સીડી, એમાં આવે કરતા. તો આમાં કેવો શબ્દ છે? કરતા વાળો. તો કઈ ડિગ્રીથી? સીડી. યુ આર સારા એટલે ગુડ. ગુડનું શું થઈ જાય? બેટર ધેન મારા કરતા એટલે ધેન આઈ. ધેન આઈ લખો, ધેન આઈ એમ લખો, બંને જ ચાલે. ક્લિયર? હવે મારે ડિગ્રી ચેન્જ કરવાની છે. આ છે સીડી, મારે જવાનું છે પીડીમાં. સૌથી પહેલા હું કરતાનો ક્રમ ચેન્જ કરીશ. આઈ ને આગળ લઉં, આઈ એમ. હકાર છે એટલે નકાર કરીશ, આઈ એમ નોટ. હવે આની ઓળખ શું છે? તો કે નકાર છે એટલે સો અને એસ. અને ગુડ બેટરનું શું થઈ જાય? ગુડ. આઈ એમ નોટ સો ગુડ એઝ યુ આર. આ રીતે સુધારા વધારા હોય તો ગાઈસ કરી લેજો. ચલો, ક્લિયર ને? અહીં સુધી કંઈ ડાઉટ છે? ગુજરાતી શું થાય? તો કે હું તમારા જેટલો સારો નથી. ક્લિયર કે નહીં? તમે મારા કરતાં વધારે સારો છો. મિનિંગ પણ સેટ થઈ ગયા. ચલો, હવે ગાંધીનગર અમદાવાદ જેટલું સુંદર નથી. તો જેટલો જેટલી વાળા શબ્દ આવ્યો, જેટલો જેટલી પીડી છે. કઈ છે? પીડી. ગાંધીનગર શોર્ટમાં લખું જીનગર ઇઝ નોટ સો બ્યુટીફુલ એઝ અહેમદાબાદ. ક્લિયર? હવે પીડી છે, મારે જવાનું છે સીડીમાં. સૌથી પહેલાં કરતાનો ક્રમ ચેન્જ કરીશ. અહેમદાબાદ આગળ આવશે, પછી ઈસ આ ઉપરની નકાર છે તો આવશે હકાર. સો ને એઝ ને બધું નીકળી જશે. બ્યુટીફુલનું થાય મોર બ્યુટીફુલ. ક્લિયર?
ધેન ગાંધીનગર. ગુજરાતી શું થાય? અમદાવાદ ગાંધીનગર કરતાં વધારે સુંદર છે. ડન કે નહીં? પછી દિવાળી હોળી જેટલી પ્રખ્યાત છે. જેટલી છે એટલે આ પીડી થઈ. દિવાળી એટલે દિવાળી, હતી એટલે વોઝ, જેટલી પ્રખ્યાત તો એઝ ફેમસ એઝ હોલી. હોલી. ક્લિયર? હવે મારે સીડીમાં જવાનું છે. સૌથી પહેલા કર્તાનો ક્રમ ચેન્જ કરીશ, હોલીને લઈશ આગળ. હોલી વોઝ, નકાર કરી નાખવાનું છે, નોટ ફેમસનું થાય મોર ફેમસ ધેન દિવાળી. ક્લિયર? થોડી સ્પેસ નાની છે એટલે જગ્યા અક્ષરમાં થોડું ઓલું થશે. હોળી દિવાળી કરતાં વધારે પ્રખ્યાત નથી. ક્લિયર કે નહીં? અથવા ન હતી. હવે અહીંયા જુઓ, વિરાટ કોહલી સચિન જેટલું સારું રમ્યું. શોર્ટમાં લખું વીકે, રમ્યો એટલે પ્લેડ, જેટલું સારું એટલે જેટલું એટલે એઝ ગુડ એઝ સચિન. ક્લિયર? હજી વેલ પણ શબ્દ આવશે, હું તમને આગળ કહીશ આના પછીના લેક્ચરમાં. હવે જો, હવે આ કઈ ડિગ્રી છે? જેટલું એટલે પીડી. હવે આને મારે ક્યાં ફેરવવાની છે? સીડીમાં. કર્તાનો ક્રમ ચેન્જ કરીશ. સચિન આગળ આવશે. સચિન ડીડ નોટ પ્લે. ડાયરેક્ટ નોટ પ્લેડ નહીં, ડીડ નોટ પ્લે બેટર ધેન વીકે. ગુજરાતી શું થાય? સચિન વિરાટ કોહલી કરતાં વધારે સારું રમ્યો નહીં. ટૂંકમાં બંને સરખું જ રમ્યા, નિયમ બધાને સરખા. ક્લિયર કે નહીં? અહીં સુધી કંઈ ડાઉટ હોય તો પૂછો. તો બસ આજનું આપણે એટલું જ રાખીએ. ક્લિયર કે નહીં? નેક્સ્ટ લેક્ચરમાં સુપરલેટિવ ડિગ્રી જોશું, પછી બધાને અંદર ડિગ્રી ફેરવતા જોશું. પછી નેક્સ્ટ લેક્ચરમાં સુપરલેટિવના હજી 2 પ્રકાર છે એ જોશું. એ પૂરું થઈ જાય એના પછી નવા વચ્ચે સ્વીટ નાન તેન મિક્સ ને બધું કરશું. દરેક લેક્ચરમાં 10 મિનિટ આપણે પૂછતાછ કરશું, એટલે તમને યાદ આવે. તમારે કંઈ ભૂલ હોય તો તમારે જણાવવાનું. ડન કે નહીં? તો બસ આજનું એટલું રાખીએ. ક્લિયર ને? ઓકે.